હેલો સ્ટુડન્ટ્સ, તો હું આજે હાયર લેવલ એટલે કે આમ તો 8-9થી આવે છે, પણ હાયર લેવલ સાયન્સ સબ્જેક્ટમાં જે ઈયર આવે છે, ઈયરનું સ્ટ્રક્ચર અને એના શું ઈયરની અંદર ઇન્ટરનલ ઈયર ને એક્સટર્નલ ઈયરમાં શું હોય છે એ હું આજે ડાયાગ્રામ સમજાવવા માગું છું. સો આપણે જોઈએ કે ડાયાગ્રામમાં શું છે. સો આપણે સ્ટાર્ટ કરીએ એક્સટર્નલ ઈયર એટલે આ જે ડિનોટેશનવાળો પોર્શન છે, આ પોર્શનને એક્સટર્નલ ઈયર સુધી કહેવાશે. અહીંયાથી આટલા સુધીનો પોર્શન એક્સટર્નલ ઈયર કહેવાશે. એક્સટર્નલ ઈયરમાં શું આવશે? ઈયર ઓલિકલ જે મસલથી હોય છે, અને બીજું છે ઈયર ઓડિટરી કેનાલ જ્યાંથી જે સાઉન્ડ વાઇબ્રેશન્સ હોય એ પાસ થાય, બરાબર. પછી છે મિડલ ઈયરની અંદર આવશે એક તો ટિમ્ફેનિક મેમ્બ્રેનનું વર્ક છે કે એ જે વાઇબ્રેશન થાય એ વાઇબ્રેશન ટિમ્ફેનિક મેમ્બ્રેનને ટકરાય અને એ આગળ પાસ થાય. પછી આવે છે 3 બોન, મેલસ, ઇન્કસ, સ્ટેપસ. મેલસ બોન છે એ હેમર શેપનું બોન છે. ઇન્કસ બોનનું શેપ છે એન્વિલ શેપ, અને સ્ટેપસ એ સ્ટીરઅપ શેપનું બોન છે. જે વાઇબ્રેશન્સ ટિમ્ફેનિક મેમ્બ્રેનમાંથી પાસ થાય છે, તો આ ઓર્ગન્સ થ્રુ જે આ કેવિટી છે એ કેવિટી એરફિલ્ડ કેવિટી છે. એ એરફિલ્ડ કેવિટી એ વાઇબ્રેશન્સને આગળ પાસ કરે છે આ 3 બોનથી સેમી સર્ક્યુલર કેનાલથી, જે ઇનર ઈયરમાં આવે છે. ઇનર ઈયરમાં આવશે સેમી સર્ક્યુલર કેનાલ, પછી કોક્લિયા. સેમી સર્ક્યુલર કેનાલ છે એના 3 લૂપ્સ છે, 1, 2, 3, 3 લૂપ્સ. આ 3 લૂપ્સમાંથી જે વાઇબ્રેશન્સ પાસ થાય છે એ જાય છે આ કોક્લિયા, જે મોટું આ સર્ક્યુલર છે, જે લોંગેસ્ટ છે, લાંબુ છે. એ પાસ થાય છે ત્યાંથી એના કોક્લિયાના કનેક્ટેડ ફેશિયલ નર્વ છે, એટલે જે મોઢાની નર્વ્સ કનેક્ટ થાય એ છે. અને આ જે કોક્લિયા છે, કોક્લિયાની અંદરથી જે આપણે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સ કન્વર્ટ થાય છે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ. અને આ જે વેસ્ટિબ્યુલર નર્વ છે એ વેસ્ટિબ્યુલર નર્વ થ્રુ જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ છે, મતલબ જે મેસેજ ઓર જે સાંભળીએ, કોઈ આપણને બોલે, જે સંભળાય એ મેસેજ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસમાં કન્વર્ટ થઈ અને એ વેસ્ટિબ્યુલર નર્વ જાય છે આપણા બ્રેઇનના ટેમ્પોરલ લોબમાં જઈ અને એ મેસેજ ત્યાંથી પ્રોસેસ થઈ અને પછી આપણને ખબર પડે કે આપણને કોણે શું કીધું છે ઓર આપણને કોઈકે શું મેસેજ પાસ કર્યો છે. સો આ એક ફિઝિયોલોજી ઓફ ઈયર બી છે અને આ ઈયરનું ડાયાગ્રામ બી છે. સો આઈ હોપ કે બધાને આ સમજ આવ્યું હશે કે આ ડાયાગ્રામ શું છે, એની ફિઝિયોલોજી શું છે. સો થેન્ક યુ.